ખબર નહીં શું થયું હશે. અશોકે હજી આવ્યા નથી. કંઈ સમજાતું નથી મને. આવી ગયા? ચહેરા પરથી લાગતું નથી કે પૈસાનું કંઈ સેટિંગ થયું હોય. નથી થયું ને? ખબર જ હતી કે તમારાથી કંઈ થવાનું નથી. પણ મારી વાત તો સાંભળ. શું વાત સાંભળું? હું નિલેશભાઈ પાસે ગયો, મહેશભાઈ પાસે ગયો, પણ કોઈ પાસે અત્યારે પૈસા નથી પડ્યા. નહીં જોઈને તમારા જેવા તમારા દોસ્તારો કોની પાસે પૈસા પડ્યા હોય? તમારી પાસે હોય છે રૂપિયા કે બીજા પાસે હોવાના? મારી પાસે રૂપિયા હતા બરોબર, પણ આ મને નહોતી ખબર કે હું ધંધો ચાલુ કરે એમાં નુકસાની જાહે. હવે નુકસાની ગઈ એ તો કોઈના હાથમાં નથી ને. હાથમાં હોય જ ને. જે ધંધાની આપણે કરવાની ત્રેવડ નહીં હોય ને એ ધંધો કરવો જ ન જોઈએ. પણ ના, આપણે તો સમજ નહીં હોય, સમજણ નહીં હોય તો એ બસ કૂદી જ પડવાનું કે આપણે કરી જ લઈશું, આમાં તો આપણે આગળ નીકળી જ જઈશું. આ છે ને સપના જોવા હતી, સપના પૂરા નથી થતા. એના માટે મહેનત પણ કરવી પડે. એ તો આવડતી નથી. હું ક્યાં ના પાડું છું, અને તું આવું ને આવું બોલશો. હું તારો પતિ છું. પતિ છે કે પતિ ગયો છે ખબર નહીં. કઈ કામ ઠેકાણા વગરના કરે છે બધા. તને જ્યારે તારે જે વસ્તુ લેવી હોય એ બધું લઈ દઉં તો તને સારો લાગતો હતો. હવે મારા આ સમય આવો કપરો આવ્યો છે તો હવે તું મેણા બોલે છે મને. કઈ વસ્તુઓ લઈ દીધી છે? અત્યાર સુધી જે પણ લાવી છું ને મારા પિયરથી લાવી છું. કઈ વસ્તુ અપાવી દીધી છે? જ્યારે કહું ને ત્યારે આજે નહીં, કાલે, કાલે નહીં, આવતા મહિને. એક જીન્સ લેવું હોય ને એક જીન્સ તોય મને 1 મહિનાનો વાયદો કરાવશો તમે. વસ્તુ લઈ દીધી. એવું નથી. હું હજી પણ પ્રયત્ન કરે કે ક્યાંકથી પૈસાનો મેળ આવે. પ્રયત્ન જ કરતા રહેજો. પ્રયત્ન કરવામાં ને કરવામાં જિંદગી પૂરી થઈ જાય. આ લગ્ન થયા ત્યારથી કશે ફરવા લઈ ગયા છો? ના, ખબર નહીં. મારા તો નસીબ ફૂટેલા હતા કે આવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા. સમજાતું નથી કે શું કરું ને શું નહીં. કંઈક નાની મોટી વસ્તુઓ જોતી હોય ને તો એ વિચારવું પડે છે. મારી વાત સાંભળ્યું. સમય છે ને સમય એક ધારો આવો નહીં રહે, મને વિશ્વાસ છે. તમારો સમય છે ને આવો ને આવો જ રહેવાનો છે એની મને ખાતરી છે. કારણ કે આટલા વર્ષ થવાના કાંઈ ફરક આવ્યો છે? પહેલાં જેવા હતા અત્યારે એવા જ છો. રડતા ને રડતા કાયમના. આજે પૈસા નથી, કાલે પૈસા નથી, અને ધંધો કરવા નીકળ્યા. એમાંય દેવા કર્યા. હવે શું કરશો? હવે દેવું થઈ ગયું છે તો શું કરું? મેં કાંઈ જાણી જોઈને તો નથી કર્યું ને દેવું. મારી પાસે ઈચ્છા હતી કે તારા બધાય સપના પૂરા કરું. મેં કીધું કે આ ખારો ધંધો કરીશ ને તો તારા સપના પણ પૂરા થઈ જાય. પણ તમને ખબર હતી કે આ ધંધો કઈ રીતે ચાલશે, કઈ રીતે આગળ વધશે એની કઈ આઈડિયા હતી? નહોતી ને. બસ તો પછી છે ને એ બધા વેપાર કરાય જ નહીં. જે આવડતું હોય ને ચૂપચાપ એ કર્યા કરાય. આ બધી નવી ઉપાધિ લઈને બેસી ગયા અને મારા માથે એ બધી ઉપાધિ કરી નાખી છે. ફાલ્ગુની, મેં અત્યાર સુધી તને કાંઈ નથી કીધું, ખબર છે ને? પણ હવે હદ થાય છે. રોજ ને રોજ બસ તારે એક ધારું સંભળાવવાનું. હદ તો મારી થઈ ગઈ છે કે હવે હું કંટાળી ગઈ છું, છતાંય તમને લોકોને સહન કરવા પડે છે, જોવા પડે છે રોજ જ. ખબર નહીં કયા ચોગડિયામાં મારું નસીબ લખવા બેઠા હશે ભગવાન કે હું જ દેખાણી તમને આ બધી તકલીફો આપવા માટે. તકલીફ ને તકલીફ કાંઈ પૂછીને નથી આવતી, સમજી તું? એ આપણા હાથમાં કાંઈ નથી. હા, બસ આમ બોલીને છે ને હાથ ઊંચા કરી દેવાના કે આપણા હાથમાં કાંઈ છે નહીં. બસ બેસી રહો ઘરે. ભગવાન ભરોસે બધું છોડી દો એટલે બધું થયા રાખે. ભગવાન ભરોસાની વાત નથી. હું મહેનત તો કરું છું ને, હે? અને હજી જો ક્યાંકથી પૈસા વધારે મળે ને તો હજી મારે ધંધો કરવો છે. તું ખાલી જો. ખબર જ હતી આ એકની એક જ લપ કરશો તમે. એના કરતાં છે ને 5-10 હજાર વાળી નોકરી કરી લો ને એ સારું કે કાંક તો પૈસા દેખાશે, થોડા તો દેખાશે. પણ ના, આપણે તો બિઝનેસ જ કરવું છે. આમ મોટા બિઝનેસમેન બની જવું છે આજે ને કાલે ઉઠીને. છતાં પણ તારા શણગારમાં તો કાંઈ ઓછું નથી આવતું ને, તો મને કે આ બધું તમે કરો છો એમ? હવે રહેવા દો, વધારે બોલતા નહીં તો મારું એ મોઢું ખુલશે. પછી કહેશો કે આમ બોલી હતી ને તેમ બોલી હતી. કાંઈ વાંધો નહીં, પણ તું છે ને તું ખાલી જોજે, આપણો સમય આવશે. જોયા જ કરું છું ક્યારે આવશે ક્યારે નહીં. ત્યાં સુધીમાં તો ખબર નહીં હું
રામ ભરોસે ઉપર વહી જઈશ. ફાલ્ગુની, બોલો. અ, આજે ઘણા સમયથી જોઈ રહી છું કે સમયસર મને ચા બનાવીને નથી આપતી. બેટા, ઘડિયાળમાં તો જો કેટલા વાગી ગયા, અને તને ખબર છે કે સવારમાં મારે ચા નાસ્તો કરીને સમયસર દવા લેવાની હોય, અને તું હજી ચા બનાવી નથી રહી. આ દૂધની કોથળી હજી એમને એમ પડી છે. એ જ કરું છું, ચા બનાવું છું, પણ નાસ્તાની સગવડ નહીં થશે. એટલે અને એકલી ચા પીવાથી એસિડિટીનો પ્રોબ્લેમ થાય ને? એ તમને જે પ્રોબ્લેમ થતો હોય ને એને થવા દો, કારણ કે હમણાં ઘરમાં છે ને વસ્તુઓ લાવવાના પૈસા નથી. તમને તો ખબર જ હશે ને કે અશોકે શું કર્યું છે. ધંધામાં જે બધી નુકસાની કરી છે, દેવા કર્યા છે, એ પછી તમને સવારમાં ચાની સાથે નાસ્તા જોઈએ છે? જરાક તો વિચારીને બોલતા હોય. જ્યાં સુધી ઘરમાં મારો દીકરો કમાતો હતો, રૂપિયા આવતા હતા, ત્યાં સુધી કંઈ ન બોલી. અને અત્યારે જેવી નુકસાની ગઈ ધંધામાં અને રૂપિયા નથી આવતા, તું મેણા મારવા માંડી. મેણા નથી મારતી, જે હકીકત છે ને એ જણાવું છું કે અત્યારે છે ને હવે નાસ્તાના ચટાકા છોડી દેવાના. એકલી ચા મળે છે ને તો ચા પી લેવાની, એ પણ અત્યારે તો આ દૂધવાળી મળે છે. આગળ જતાં ખબર નહીં એકલી પાણીવાળી ચા પીવા મળે. કહેવાય ને પેલી બ્લેક ટી, પછી એની આદત પાડી દેજો. ફાલ્ગુના, તો એવું થયું ને કે રૂપિયો હોય તો જ તમારા સગા છે ને, રૂપિયો ન હોય તો પોતાના ઘરના પણ દુશ્મન થઈ જાય છે. લો, હવે એમાં મેં દુશ્મનાવત શું કરી? ઘરમાં પૈસા નહીં હોય, મારા હાથમાં રૂપિયો નહીં આવે તો હું ક્યાંથી બધી વસ્તુઓ લાવું? આ તમને જે પણ ખાવાનું મન થતું હોય એના માટે રૂપિયા લાગે. તમને ખબર છે ને, આજે ચા બનાવવા માટે પણ ખાંડ, ચા અને દૂધ એ બધું લાગે છે, ફ્રીમાં નથી આવતું. અને જે વખતે તમારા પિયરિયામાં જરૂર હતી રૂપિયાની, ત્યારે મારા દીકરાએ મદદ કરી હતી ને, ત્યારે તમે કેમ ન બોલ્યા કે રૂપિયા નથી આપવા? કેમ? તે રૂપિયા તો મારા ભાઈએ મહિનામાં પાછા આપી દીધા હતા. હવે એ રૂપિયાનું તમે આખા જન્મ સુધી સંભળાવશો, હું જીવું ત્યાં સુધી સંભળાવશો. એવો સવાલ નથી ફાલ્ગુની. મતલબમાં કહેવાનો એ છે કે જ્યારે જે લોકોની પરિસ્થિતિ હોય ને, એ પરિસ્થિતિમાં જીવતા શીખવું પડે. અને એ સમયે જો મારા દીકરાએ રૂપિયા ન આપ્યા હોત તારા ભાઈને, તો તારો ભાઈ સુસાઇડ કરવા માટે તૈયાર થઈ ગયો હતો. છો અત્યારે છે ને એ બધી જૂની વાતો કરવાની કોઈ જરૂર નથી. તમે શું બોલ્યા? જ્યારે જેવી પરિસ્થિતિ હોય ને એવી પરિસ્થિતિમાં જીવતા શીખવું જોઈએ. તો એ વસ્તુ તમે પોતાના પર લાગુ પાડો ને. આ તમે કેમ નથી જીવી શકતા? આ સવારથી ઉઠીને ચા જોઈએ, નાસ્તા જોઈએ, પોતાની જીભને લગામ આપો ને. થોડુંક ઓછું ખાઈ લેશો તો શું થઈ જાય? એમે કઈ બોડી એટલી ઓછી નથી થઈ ગઈ કે તમને ખાધા વગર ન ચાલે. 2 ટાઈમ જમવાના રોટલા મળશે ને, બહુ થઈ ગયું. તને શું લાગે છે કે લોકોને એક ટક જમવાનું ન મળે તો મરી જાય? નહીં મરી જાય, એ જ કહું છું. નહીં મરી જાય તો શું કામ અત્યારે ટક કરો છો તમે? બેસો ને શાંતિથી, ચા લઈ આવું છું. પોતાની વહુ પોતાની નથી થતી તો પારકાને તો શું આશા રાખવી? પણ ફાલ્ગુની, એક વાત તો સાચી છે કે તારા લગ્ન થયા ને ત્યારે તારા પિયરિયાવાળાને કીધું તું કે હું દીકરીને લઈને જાઉં છું, વહુને નહીં. પણ અત્યારે તે સાબિત કરી દીધું કે મારા દીકરાની પડતી ચાલુ થઈને તે તારો રંગ બતાવી દીધો કે તમારો દીકરો રૂપિયા નથી લાવતો, એટલા માટે તમને પણ સારું જમવાનું નહીં મળે. તો તમે શું કહેવા માંગો છો? હું કમાવા જાઉં? હા, હું બહાર કમાવા જાઉં છું તમારા માટે, તમારા ચા, નાસ્તા અને બીજા ખર્ચાઓ માટે. સમજાવું છું નાની એમની વાત, એ સમજ નથી પડતી. કહું છું કે અત્યારે પૈસા નથી તો કરકસર કરી લેવી જોઈએ, તો એમાં તો તમને સમજ નથી પડતી અને ઉલટાનું મને સંભળાવો છો. સંભળાવતી નથી, ખાલી કહી રહી છું કે સમયને માન આપતા શીખવું પડે. જીવનમાં ક્યારેક તડકો તો ક્યારેક છાંયો આવ્યા કરતો હોય છે, અને ત્યારે જ વ્યક્તિની અસલિયત ખબર પડે છે કે કોણ સારું અને કોણ ખરાબ. એનો મતલબ એમ કે તમે મને ખરાબ કહો છો, અને તડકો છાયો એ તમે મને નહીં શીખવાડો. તમે પોતે પોતાને જો કે તમે શું કરી રહ્યા છો. અત્યારે શેની બાબતમાં તમે મારી સાથે ઝઘડો કરી રહ્યા છો એ પોતે વિચારો. અત્યારે તડકો છે ને તો તમે ચલવી લો અમુક વસ્તુઓ વગર.
પોતાનાથી ચલવાતું નથી અને મને શિખામણ આપે છે. જાઓ, આપી જાઉં છું ચા. હા હા હું આવું જ છું હમણાં આવું એટલે દેવાંગ તમને- એક મિનિટ. હા હા હું હમણાં પહોંચું ને એટલે તમને ફોન કરી દઈશ. તમે ટેન્શન નહીં લો ને પહોંચી જશે તમારા સુધી. હા હા ઓકે. ક્યાં જાઓ છો? એક માહિતી મળી છે કે આપણા પાડોશી છે એ લોકો હેરાન થઈ રહ્યા છે. તો એટલે વિચાર કર્યો કે એમને પૈસા ટકાની જરૂર હોય તો એકવાર થોડીક નાનકડી આમથી મદદ કરી આવું. નાની એટલે કેટલી? 1000, 1500, 15000, 20000, 50000, લાખ, 2 લાખ, 10 લાખ કેટલી? દામિની જો એમની વાત સાંભળતા તો મને લાગે છે કે બહુ વધારે રૂપિયાની જરૂરિયાત છે. આપણે વધારે મદદ કરી શકીએ કે નહીં પણ 5 લાખ રૂપિયા તો આપી જ શકીએ. 5 લાખ રૂપિયા? 5 જ લાખ રૂપિયા આપવાના છે. બાકી 5 એમની- વર્ષથી ઓળખો છો એને? ભલે ને 5 વર્ષથી ઓળખીએ કે ના ઓળખીએ. દેવાંગ, મગજ અહીંયા જ છે કે અંદર મૂકી દીધું છે? અહીંયા જ છે પૈસા અને- કાઢ્યા અને મગજ ત્યાં મૂકી આવ્યા? દામિની મગજ અહીંયા જ છે અને હું ભાનમાં જ છું. નહીં નહીં, તમે ભાનમાં નથી. તમને એવો વહેમ છે કે તમે ભાનમાં છો, પણ એકચ્યુઅલી તમે ભાનમાં નથી. મેં જોયું કે તમે પૈસા કાઢ્યા અને મને થયું કે કોઈ દિવસ મને પૂછ્યા વગર તમે પૈસા તો લેતા નથી. જ્યારે પણ પૈસાની જરૂર હોય તો તમે મને કહો છો કે દામિની મને પૈસા આપ. અને અત્યારે ના તો તમે મને કહ્યું, ના તો મારી સાથે વાત કરી અને બસ પૈસા લઈને નીકળી ગયા. એટલે હું પૂછવા આવી તમને. જો મારે આટલા બધા રૂપિયા આપવા હતા ને એટલા માટે જ તારી સાથે વાત ના કરી શક્યો. અને આ પણ દામિની બિચારા એ લોકો કરગરતા હોય રડતા હોય અને આટલી મોટી મુસીબતમાં હોય તો તું જ કે ને આપણી પાસે આ રૂપિયો પડ્યો છે શું કામનો છે જે કોઈની મદદમાં ના આવી શકે. કામનો હોય કે ન હોય, પણ એનો મતલબ એમ થોડી છે કે જેને જરૂર છે તમે એને આપી દો. અને તમને શું ખબર કે એને સાચે જ જરૂર છે? શું કામ છે એને તમને કહ્યું? નહીં તો પછી નથી કહ્યું પણ મને બહારથી વાત જાણવા મળી છે કે એમને બહુ મોટી નુકસાની ગઈ છે અને દેવાંગ, ખોટી જીત ન કરો. દામિની હું માનું છું કે તમે બહુ સારા છો, તમને જલ્દીથી લોકો પર દયા આવી જાય છે, પણ એને આપણે સરખી રીતે ઓળખતાય નથી. આવી રીતે કોઈની જો પહેલો સગો એ પાડોશી આમ પણ મુસીબતમાં આપણને જરૂર હશે ને તો એ પણ આપણા માટે આપણા ભાઈ સમાન થઈને જ ઊભા રહેશે. હા તો આપણે જઈએ ને, આ પૈસા અહીંયા મૂકી દો અને એક કામ કરીએ, આપણે ત્યાં જઈએ અને એમની સાથે વાત કરીએ કે ભાઈ દામિની- ઉપાધિ ન કરે, બધું બરાબર થઈ જશે. તમને પ્લીઝ તું પૈસા છોડ અને સીધી રીતે રહે. મારે મદદ કરવા જવી છે એટલે જવી છે. આવી રીતે તું મને રોક નહીં પ્લીઝ. દેવાંગ, મદદ નાની હોય. અરે મેં 5 લાખ કહ્યું ને તને કે મારે મદદ કરવી છે. 5 લાખ રૂપિયાની મદદ? અરે માનું છું કે તમને કદાચ દયા આવતી હોય, તમને એવું થાય કે પાડોશમાં રહે છે આપણે મદદ કરીએ, તો 5000, 10000, અરે વધીને તમે 50000 ની મદદ કરો, ઓકે, પણ સીધા 5 લાખ આપી દેશે ને પાછા? નહીં આપ્યા તો કોઈ ગેરંટી છે? આપી દેશે એની ગેરંટી છે મારી પાસે. આમ પણ માણસાઈ નામની કોઈ વસ્તુ આપણામાં પણ હોવી જોઈએ. આવી રીતે પાડોશી વ્યક્તિ હેરાન થતો હોય અને આપણે બેઠા બેઠા જોયા ના કરવાનું હોય. આપણે નહીં મદદ કરીએ તો કોણ મદદ કરશે એને બીજું? તમે ભોળા છો, દુનિયા નહીં રમાડીને જતી રહેશે. પણ આમાં ભોળપણની વાત જ ક્યાં આવી છે? આવી જ ને, તમને દયા આવી ગઈ, તમે ભોળા છો, તમને કોઈ પણ છે ને તમારી વાતમાં જો 100 વાતની એક વાત છે, આપણે કોઈને કાંઈ મદદ કરવાની થતી નથી. તારે નથી કરવાની પણ મારે કરવી છે. પ્લીઝ દામિની મને ગુસ્સો આવે ને પ્લીઝ મહેરબાની કરીને એવું વર્તન ના કરતું. હું એ જ કહું છું કે મને ગુસ્સો આવે ને એવું ન કરો. એના માટે થઈને હવે તમે મારી સાથે ઝઘડો કરશો? તો કોના માટે થઈને ઝઘડો કરું હું તારી સાથે? તું કે ને મને. હે સગો છે કે હું? મારી માટે તો બોલો ને, શું મારી માટે તું? મારી માટે તું વધારે નજીક છે પણ બસ તો છતાંય પછી મારી વાત માનો અને મૂકી દો બેગ. દામિની છોડ બેગ. બેગને હાથ નહીં લગાવતી તું. મેં કહ્યું ને તને કે હું મદદ કરવા માટે જઈ રહ્યો છું એટલે જઈશ. અને આમ પણ 5 લાખ તો શું, કદાચ એને વધારે રૂપિયાની જરૂર હશે ને તો પણ હું મારા એકાઉન્ટમાંથી ઉપાડીને એને રૂપિયાની મદદ કરીશ. ઘડીકમાં એટલો તો શું સોદો થઈ ગયો તમારો કે તમે એટલી બધી મદદ કરવા માંગો છો? પાડોશી છે ને એ શબ્દ મારા માટે પૂરતો છે. મારે એના માટે કોઈ બીજા નામની ઉપમા લેવાની કોઈ જરૂર નથી. અને આમ પણ એકવાર મેં જેને જે કહ્યું ને એ નિભાવીશ. આમ પણ એકવાર પાડોશીને મેં માન્યો છે ને તો હું
મેં મારા બનાવેલા સંબંધોને નિભાવીશ. હા, મારે જવું છે એમની મદદ કરવા માટે. અને આમ પણ કદાચ એ વ્યક્તિ પણ મારા જેવાની કોઈની આશા લઈને જ તે પ્રાર્થના કરતો હશે ભગવાનની પાસે. તો પછી પહેલી તકે જઈને મદદ કરી આવું. પુરાવા બુરાવા કાંઈ લીધા છે? કાંઈ સાઇન બાઇન કરશો કે બસ બાજુમાં રહી છે, હું ઓળખું છું એટલે પતી ગઈ ત્યાં વાત? માણસાઈના નાતે મારે પુરાવા લેવાની કોઈ જરૂર નથી. માણસાઈ તો તારા માટે માણસાઈ કંઈ નહીં કહેવાતી હોય, પણ મારા માટે માણસાઈ સર્વસ્વ છે. અને એને આગળ પાછળ મારે કોઈ પુરાવાની કે કોઈ સાબિતીની જરૂર નથી. મદદ કરીને આવું છું. થેન્ક યુ દરવાજો ખોલી આપ્યો એના માટે. અશોકભાઈ કેમ છો? સારું છે. સારું છે. હા, સારું છે અને સારું હોવું એમાં જમીન આસમાનનો તફાવત હોય છે. મેં આજે તમને બંને જણાને કંઈક ઘરમાં કકળાટ કરતા સાંભળ્યા હતા. સોરી, આવી રીતે કોઈને સંભળાય નહીં, પણ હું ત્યાં કામકાજે જ જતો હતો, પણ મેં સાંભળ્યું કે તમે કંઈક મુસીબતમાં છો. મુસીબત ને એવી મુસીબતમાં શું ને કે વિચાર કરું છું કે શું કરવું. મેં ધંધો ચાલુ કર્યો હતો, સારો હાલતો હતો, પણ એમાં બહુ નુકસાની આવી. અત્યારે મારી માથે રૂપિયા છે, ખબર નથી પડતી કે હવે આગળ શું કરવું. ને ઘરે ઘરવાળી બસ બધું સંભળાવ્યા જ કરે, કારણ કે બહુ રૂપાળી ઘરવાળી મને મળી છે ને. પૂછી શકું કે કેટલા રૂપિયાનું લેણું છે? લેણું તો બહુ વધારે છે, ના પૂછો તો વધારે સારું. કેટલા રૂપિયા? 5 લાખ, 10 લાખ, 20 લાખ? તમે ચિંતા નહીં કરતા, પણ અત્યારે હું તમને મદદ કરી શકું. કેવી પાડોશી છું તો હું તમને વ્યાજે રૂપિયા નથી આપતો. પણ આ રૂપિયા તમારે જ્યારે તમારી પાસે સગવડતા થાય ને ત્યારે મને આપવાના. પણ હું ક્યારેય તમારી પાસે માગીશ નહીં. હજી તમે મને હરખી રીતે ઓળખતાય નથી ને તમે આ મદદ કરવા આવ્યા. કહેવત છે, પહેલો સગો એ પાડોશી. મુસીબતના સમયમાં જો સગો ભાઈ હોય કે ના હોય, પણ પાડોશી હોય ને તો એ સૌથી પહેલાં કામમાં લાગે. અને આમ પણ તમારું દુઃખ એ મારું દુઃખ. હું તમને લોકોને આવી રીતે દુઃખમાં નહીં જોઈ શકું. હા, પૈસા અત્યારમાં 5 લાખ રૂપિયા હું એક પાર્ટીને આપવા જ જતો હતો, પણ હવે પાર્ટીને નહીં આપું, પણ હું તમને આપીશ. લો, આમાં પૈસા છે અને ઘરે જઈને શાંતિથી ગણી લેજો. પણ દેવાંગભાઈ, અરે, તમને થતું હશે કે આટલા બધા રૂપિયા તમે ક્યારે ચૂકવશો અને આવી મદદ કરીને હું શું સાબિત કરવા માગું છું. મારે તમારી પાસે કોઈ એક્સપેક્ટેશન નથી. હા, બસ સમજો કે તમે ભગવાનને પ્રાર્થના કરી હશે અને કદાચ એ સમયે હું ત્યાં પહોંચ્યો છું અને આજે એ પ્રાર્થના ભગવાને સાંભળી લીધી અને આ રૂપિયા તમારા સુધી પહોંચાડ્યા. ખરેખર મારે તમને હું કેવું ને મને ખબર નથી પડતી, કારણ કે આજ હું ઘણાય સણા પાઈ ગયો હતો, પણ કોઈએ મને પૈસાની હા ન પાડી. પણ આમાં એનો વાંક નથી ને. કોઈ ભાણા પાસે હોય તો આપે ને, કોઈ પાસે હોય તો એ કામમાં લેવાના હોય. પણ તમે અત્યારે આમ સામે હાલીને પૈસા અપાવ્યા એટલે તમારી વાત જ એવી ચાલતી હતી ને કે એ સમયે મારાથી પણ રહેવાયું નહીં. ઘરે ગયો અને ઘરે જઈને પૈસા તૈયાર કરી અને તમારી પાસે જ આવ્યો. સોરી બાય ધ વે, ખોટું બોલ્યો કે આ પૈસા મારે એક પાર્ટીને પેમેન્ટ આપવાનું હતું, બટ એકચ્યુઅલી તમારી માટે જ લઈને આવ્યો છું. હું જેમ બને ને એમ જલ્દી તમારા રૂપિયા પાછા આપી દઉં. અરે ભાઈ, મને વિશ્વાસ છે કે મારા રૂપિયા તમે ક્યારેય ખોટા નહીં કરો. અને રૂપિયા કરતાં માણસાઈ મહત્ત્વની હોય છે. આમ પણ હું આ વાતને મારું સૌભાગ્ય જ માનું છું કે હું કોઈ એવા વ્યક્તિની જ મદદ કરી રહ્યો છું કે જે વ્યક્તિને
ખરેખર મારી જરૂર છે. આ સમયે હું છું તમારી સાથે, તમે ટેન્શન ના લેતા. બાકીના રૂપિયાની પણ વ્યવસ્થા કરી આપીશ. ભલે, પણ કહેવાય છે ને કે પેલો સગો પાડોશી એ આજ સાબિત થઈ ગયો. વધારે આપણે કાંઈ ઓળખાણ નથી, છતાં પણ કાંઈ આમ સમજ નથી પડતી. સંબંધ એ સૌથી મોટી ખાણ છે. હું એમ સમજુ છું કે કોઈ વ્યક્તિ આપણી સાથે સંબંધથી જોડાયેલો છે તો એની સામે મારે કોઈ પણ પ્રકારની બીજી કોઈ વિશેષતાની જરૂર નથી. અને આમ પણ તમારા જેવા વ્યક્તિની મદદ કરીને મને બહુ ગમશે. હવે નિશ્ચિત થઈ જાઓ અને શાંતિથી આ રૂપિયાને જોખમને ઘરે મૂકી આવો. ભલે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો, જોખમ છે પાછું. હા, સમજાતું નથી કે આ તકલીફના દિવસો ક્યારે પૂરા થશે. અને જીવનમાં જ્યારે તકલીફ હોય ને ત્યારે જેટલા નજીકના લોકો હોય ને એ દૂર થતા જતા હોય છે. હા મમ્મી. હા બેટા. રૂપિયા? હા, ઘર ખર્ચ માટે. પણ આટલા બધા રૂપિયા તું ક્યાંથી લાવી બેટા? અને બસ આ જ વિચારતી હતી કે જ્યારે માણસની પડતી આવે ને ત્યારે જેટલા નજીકના લોકો હોય ને એ બધા દૂર થતા હોય છે. અને જે દૂરના વ્યક્તિ હોય ને એ ક્યારેક તેઓ પૂછે છે કે જો તમને જરૂર હોય ને તો હું તમને મદદ કરું. મમ્મી, આ પૈસા આપણા પાડોશી દેવાંગે જ પાસે. હા, અને આ પૈસા છે ને ફાલ્ગુની નથી દેવા, નકર ઈ ઉડાડી નાખશે. સમજ્યા? શું કહ્યું? ફાલ્ગુની. પૈસા, આટલા બધા પૈસા? અશોકા, ક્યાંથી આવ્યા પૈસા આટલા બધા? એ પેલા દેવાંગ ભાઈ છે ને એની પાસે માંડ એને આપ્યા છે. એમણે આટલા બધા રૂપિયા આપી દીધા તમને? ફાલ્ગુન આવી જ ના. એમણે આટલા જ પૈસા નથી આપ્યા, 5 લાખ રૂપિયા આપ્યા છે. શું વાત કરો છો? બીજા જે દેવાના હતા ને એને થોડા બધાને દઈ દીધા છે. 5 લાખ રૂપિયા? હા. પણ 5 લાખ રૂપિયા પાડોશી થઈને શું કામ માટે આપે? જો એમણે તમને કોઈ ખોટા રસ્તે જવાનું તો નથી કહ્યું ને? કેવી વાત કરે છે? તને કઈ ભાન છે? અરે કોઈ ગમે તેવું કામ કરવા તો નથી કહ્યું ને? કોઈનું મર્ડર કરવા? એક કામ કર, તારા મનમાં એવું હોય ને તો રૂપિયા આપી દે ને. આ રૂપિયા જોઈને સીધા છીનવી કેમ લીધા? આ તો ઘરમાં વસ્તુ નથી એના માટે મેં મારી પાસે રાખ્યા છે. પણ જો આ 5 લાખ રૂપિયા આપ્યા છે ને તો વિચારી લેજો કે તમારી પાસે કોઈ ખોટું કામ નહીં કરાવે. કાંઈ ખોટું કામ નહીં કરાવે. અને ઈ માણા તો બહુ સારા છે, સમજી? એને એક પાર્ટીને પૈસા આપવાના હતા પણ એ પાર્ટીને પૈસા નો આપ્યા ને મને પૈસા આપ્યા છે. મને તો વિશ્વાસ નથી થતો કે કોઈ પાડોશી થઈને પાડોશીને આટલા બધા રૂપિયા આપે. દાળમાં છે ને કંઈક કાળું છે. આ તમે છે ને વિચાર્યા વગર છે ને કોઈ પણ પગલું ભરી લો છો. આ એકવાર પસ્તાયા એ ઓછું છે. આ દેવામાં ડૂબ્યા છે એ નથી યાદ આવતું? એક તો મારો દીકરો આટલી મહેનતે કોઈની પાસે મદદ લેવા ગયો ને મદદ આપી અને એમાં પણ મારા દીકરા પર બ્લેમ કરે છે, આરોપ લગાવે છે. બ્લેમ નથી કરતી, હું સમજાવું છું કે અત્યારે છે ને એની ભૂલના લીધે જ આપણે પસ્તાવીએ છીએ. હવે આગળ પણ જો કદાચ એ પાડોશીએ કંઈક ઊંધું ચતું કામ કરવાનું કીધું કે કંઈક આડાઅવડા માર્ગે મોકલ્યા તો પછી શું થશે અમારું? તમને ખબર તો છે ને ઘરમાં અમે બે એકલી લેડીઝો છીએ. ફાલ્ગુની, મારા દીકરાની સામે સારું થવાની કોઈ જરૂર નથી. મારો દીકરો જ્યારે ઘરમાં ન હોય ને ત્યારે તું જે વિતાવે છે ને મારી પર એ મારા દીકરાને કીધું જ નથી. અરે એ બધી વાત ક્યાં વચ્ચે આવે છે? વાતની વાત અત્યારે શું થાય છે કે આપણા પાડોશીએ આટલા બધા રૂપિયા આપ્યા કેમ? તો તમે એ વાત કરો ને. કેમ તમને તમારા દીકરાની ફિકર નથી? ભલો માણસ છે અને એના વિશે મેં શેરીમાં સાંભળ્યું છે કે જે એ 2 જણા છે ને એ જીવના બહુ મોટા છે, દાતાર જીવના છે.
એટલા માટે જ મારા દીકરા અશોકની મદદ કરી હશે અને તું એના પર ખોટો એના બ્લેમ ના કરી શકે. મમ્મીજી આજના જમાનામાં અત્યારે તમે તમારા પિયર જઈને રૂપિયા માંગશો ને તો એ તમને કોઈ નહીં આપશે. તો આ તો રહ્યા પાડોશી. પાડોશી શું કામ આપે? થોડો પણ તો હાય વિચાર પાસે કરો હવે તો. હાય પાસે તો તને કઈ ભાન છે? તું હું બોલશો? આડાવડું કામ કરાવશે નહીં ને આવું બધું પૂછવાની તારે શું જરૂર છે? એને આપણું પેટમાં બળે છે ને એટલે પૈસા આપ્યા છે. શું કામ ને બળે? આપણા કયા હગા લાગે છે એ? તું તો હવે આને મારે શું કહેવું? હવે મમ્મી આને સમજાવો ને. દીકરા એની માથાકૂટમાં ન પડ. કરિયાણાનું બિલ પણ બાકી છે અને લાઇટ બિલ ગેસ બિલ બધું જ બાકી છે. કદાચ મને એવું લાગે છે કે આટલા રૂપિયામાંથી કદાચ ઘટશે તો. હજી થોડાક એમાંથી મેં રાખ્યા છે. હું તમને હજી પૈસા આપીશ. કઈ નહીં. આટલા બધા રૂપિયા કેમ આપ્યા ને એની તપાસ તો હું જાતે કરીને જ રહીશ. તપાસ હું જાણીને જ રહીશ કે એ લોકો આટલી બધી આપણા શું કામ મદદ કરે છે. તમે ચિંતા નહીં કરો, એ હું જાણી લઈશ. આવી શકું ઘરમાં? આવ બેસો. કેમ છે? મજામાં. પાણી ના ના, હું ચા નાસ્તો કરીને જ આવી. કંઈ સમજાણું નહીં અચાનક તમે અહીંયા અમારા ઘરે? હા એમ જ બસ મળવા આવી હતી. ઘરે એકલા એકલા ગમતું નહોતું ને એટલા માટે થયું કે પાડોશીને મળી આવું. કોઈ દિવસ નહીં અને આજે સારું કહેવાય. ક્યારેક તો આવું જોઈએ ને પાડોશીના ત્યાં. ક્યાં છે? નથી દેવાંગભાઈ ઘરમાં? બહાર ગયા છે. કેમ? નહીં એમ જ પૂછું છું. સારો બિઝનેસ હશે નહીં એમનો? ક્યારેય દેખાતા જ નથી ઘરે. શું બિઝનેસ કરે છે કે જોબ? બિઝનેસ કરે છે. સારું કહેવાય નહીં. બિઝનેસ કરે એટલે રૂપિયાએ ઘણા આવતા હશે. અને પોતાના કંઈક દુશ્મનો હોય એ લોકો સાથે મગજમારી ને એવું બધું બી થતું હશે ને? શું કહેવા શું માંગો છો ને તમે શું બોલો છો મને કંઈ સમજાતું નથી. એટલે કે એમણે અશોકને 5 લાખ રૂપિયા આપ્યા છે એની તો તમને જાણ હશે ને? ખબર છે મને. મેં તો ના જ પાડી હતી. એટલે કે માનું છું કે તમે લોકો તકલીફમાં છો પણ અમે લોકો પાડોશી છીએ. તમને લોકોને કંઈ એટલું બધું ઓળખતા નથી. થોડા ઘણા પૈસાની મદદ કરે તો ઓકે, પણ 5 લાખ રૂપિયા? હું પણ એ જ વિચારમાં છું કે આપણે પાડોશી છીએ અને આપણા વચ્ચે એવા સંબંધો પણ નથી તો આ દેવાંગભાઈએ અશોકને 5 લાખ રૂપિયા આપ્યા કેમ? જો તમારા હસબન્ડને વાત કરજો કે કંઈ ખોટા ધંધા કરાવવાના હોય ને મારા હસબન્ડ પાસે, એટલે કે કોઈને મારવા પીટવાનું હોય કે ગુંડાગર્દી કરાવવાની હોય ને તો મારા હસબન્ડ એવા નથી. હા ભલે દેખાય એવા. Excuse me? મારા જ ઘરમાં આવીને તમે મારા પતિ વિશે આવું બધું બોલો છો? શરમ જેવું છે કઈ? હા, આ શું બોલો છો? ખબર પડે છે તમને કઈ? અરે એટલે કે કોઈ અચાનક આવી રીતે 5 લાખ રૂપિયા આપી દે તો એનો ઇન્ટેન્સ શું હોય તે શું ખબર પડે? ઇન્ટેન્સ સારો હતો. બિચારાને દયા આવી ગઈ. ભોળા છે ને મારા પતિ એટલે દોડ્યા ગયા મદદ કરવા માટે. પણ તમને તો શરમ આવી જોઈએ નહીં? બસ મદદ કરી છે તો એનો આભાર માનવાની જગ્યાએ શંકાઓ કરો છો. અમે તમને એવા લાગીએ છીએ? એવા તો કોઈ લાગતા ન હોય પણ અંદરથી શું હોય ને એની ક્યાં ખબર પડે? એ જ ને, અંદરથી શું હોય કોને ખબર? અત્યારે અમને બધાને તો એવું કહ્યું છે કે આ ધંધામાં નુકસાની ગઈ છે એટલે પૈસા જોઈએ છે. હા તો અશોકે જે વાત કરી એ સાચી જ છે પણ આજે પાડોશી થઈને 5 લાખ રૂપિયાની મદદ કરે એનો મતલબ શું થાય? તમે જ વિચારો ને. અમે બધું વિચાર્યું છે. જુઓ તમે છે ને વધારે બોલી રહ્યા છો. મારા પતિ એવા નથી કે નથી અમે લોકો એવા. આ તો કહેવાય છે ને કે દયા ડાકણને ખાય એના જેવી વાત કરી નાખી તમે. અરે કેવી વાત કરો છો? આજે મને વિચાર આવ્યા હોય એ તમારી સાથે વાત નહીં કરું તો કોની સાથે વાત કરું? મને લાગ્યું કે કદાચ કંઈ તમારા હસબન્ડના કંઈ દુશ્મનો હશે એની સાથે કંઈ મારપીટ કરાવવાની હોય અને એ બાને તમે અશોકનો લાભ લેતા હોય. મારા પતિ તમારા પતિ જેવા થોડી છે કે બધે દુશ્મની કરીને બેઠા હોય. હા, જો. એને ક્યાંય બાવળ નથી વાવ્યા, બધે આંબા જ વાવ્યા છે. હા છે ને તમે વધારે બોલો છો. મારા પતિ કંઈ એવા નથી. આ પહેલી વાર એમને ધંધામાં નુકસાન ગયું બાકી અત્યાર સુધી તો બધું સારું જ ચાલતું હતું. હા,
જે પણ હોય, પણ મારે તો પૂછવું એ જ હતું દેવાંગભાઈને કે આટલી મોટી રકમ શું કામ આપી અને એની પાછળનો એમનો ભાવાર્થ શું ભૂલ થઈ છે? ગઈ એમનાથી ભૂલ થઈ ગઈ કે તમારા લોકોની મદદ કરી. બિચારાને એવું થતું હતું કે પાડોશી છે, પેલો સગો પાડોશી કહેવાય, આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે? કદાચ એ લોકોએ કંઈક બીજું પગલું ભર્યું તો ઊંધું પગલું ભર્યું અને એના ફેમિલીનું શું થશે, આવું બધું વિચારીને એને મદદ કરી. પણ એમને ક્યાં ખબર હતી કે આ તો ઉલટાની એમના ઉપર જ શંકા થશે. અરે પણ આટલી બધી મદદ કરી છે એટલા માટે તો શંકાઓ થાય છે. તો એક કામ કરો, પૈસા છે ને પાછા આપી દો. લાવો. પૈસા મારી પાસે થોડી છે, એ તો અશોકે જેને જેને દેવાના હતા એને દઈઓ દીધા. હવે પૈસા ક્યાંથી આવવાના? પણ મારે જાણવું એ હતું કે કંઈ ઊંધું ચતું તો નથી ને, એમના મગજમાં કંઈ બીજા વિચારો તો નથી ચાલતા ને, એટલા માટે દેવાંગભાઈને મળવા આવી હતી. પણ આ તમે કેટલું બોલો છો? તો બોલવું જ પડે ને. મારા જ ઘરમાં આવીને તમે આવું બધું બોલો છો તો હું બધું ચલાવી લઉં એમ? અરે એક તો મદદ કરીએ, ઉપરથી અમારા દાદા થઈને ફરો છો તમે તો. કોઈ દાદા થવા નથી આવ્યું, પૈસા વાતની જોતા વાત હતા. કરીએ છીએ. પૈસા જોતા તો એ લઈ લીધા, જેને જેને આપવાના હતા એને આપી દીધા, અને પછી અહીંયા પૂછવા આવો છો એટલે બધો ડાઉટ હતો તો પૈસા લેવાય જ નહીં ને પાછા આપી દેવાય. પણ મને થોડી ખબર હતી કે અશોક તમારી પાસે પૈસા લેવા આવવાનો છે અને આ વહીવટ ક્યારે થયો ને એની એ મને કંઈ જાણ નથી. એ તો મને ખબર પડી એટલા માટે તમારા ઘરે આવી અને પૂછવા જ આવી હતી, કંઈ મગજમારી કરવા નહોતી આવી. તેમાં તો કેટલું બધું બોલી નાખ્યું. રહેવા દો, હું મારી રીતે જાણકારી મેળવી લઈશ. હજુ કેટલી જાણકારી મેળવવી છે? કહું છું કે એવું કંઈ નથી કરતા. આજે આવે ને એટલી વાર છે, કહે જ દેવું છે. કરો હજુ મદદ એટલે ખબર પડે. આવો, તમારી જ રાહ જોતી હતી, બેસો. શું વાત છે? આજે તો મહારાણી કઈ ઉકળેલા છે ને કઈ? હા ઉકલેલી છું ને એટલી ઉકલેલી છું ને કે વાત જવા દો. હા હા, તું એટલી બધી ઉકળેલી છે કે તું જે શબ્દ બોલે છે ને એના પર પણ તારો ભાર નથી રહેતો. તમે શબ્દને મૂકો ને, હું જે કહેવા માંગુ છું એ સાંભળો ને. જ્યારે જે વસ્તુ જોવાની હોય જોવી જ નથી તમારે. હા હા, બોલ શું કેવું છે? મને લાગે છે કે ફરી પાછો તારા પિયરથી ફોન આવ્યો હશે. શું કામ મારા પિયરવાળા ફોન શું કામ કરે ને મારા પિયરવાળા ફોન કરે તો પણ મારું મૂડ આવું શું કામ હોય? એ ફોન કરે તો હું તો ખુશ થાવ ને. આ તમારા શું તમારા ઘરેથી ફોન આવે તો વાત અલગ છે. એટલે મારા ઘરેથી ફોન આવે તો તારે ઉકળવાનું ખરું કહેવાય? મને લાગે છે કે આ ફરીથી આ બેન અને બનેવીની માથાકૂટ શરૂ થઈ હશે. કોઈની માથાકૂટ નથી, માથાકૂટ તમારી છે. ના પાડી દીને નાક વાઢ્યું હતું કે કોઈને મદદ નથી કરવી આપણે. લે આ અચાનક વચ્ચેથી મારી માથાકૂટ ક્યાંથી આવી અને મદદની વાત જ ક્યાંથી આવી? એ જ વાત આવીને એના લીધે જ હું ગુસ્સામાં છું. પણ શું કામ તું ગુસ્સામાં છે? મતલબ મેં મદદ કરી એનાથી શું થયું? શું નથી થયું એમ કહો. ઓલા મેડમ આવ્યા હતા પૂછપરછ કરવા માટે. શું નથી થયું તો પછી? દેવાંગભાઈ શું કામ કરે છે? બિઝનેસ કરે છે. કેવો બિઝનેસ કરે છે? એમના દુશ્મન છે તો પછી એમની સાથે લડાઈ પણ થતી હશે. તો આજે મદદ કરી છે એ ક્યાંક એટલે તો મદદ નથી કરી ને કે મારા અશોકને કહીને સુપારી બુપારી અપાવવાની હોય, મારવાના બારવાના હોય કોઈને. અરે કેવી વાત કરે છે તું? હું નહીં, એ કરતા હતા. એને એવું છે કે આપણે કંઈક કાળું કામ કરીએ છીએ. ખરું કે ભાઈ આવો તો કોઈ વિચાર કરતું હશે? એક તો મદદ કરી અને ઉપરથી મતલબ તારી વાત સાચી કહેવાય કે આવી રીતે કોઈની મદદ કરી હોય આપણે અને પછી એ જો પાછળથી આવી રીતે આપણા ગાણા ગાય તો એ સારું ના લાગે. પણ નહીં મતલબ આપણા જ ઘરમાં આવીને આપણી જ ખોદણી કરે છે. મને પૂછે છે કે તમારા પતિ શું કરે છે, કંઈક બીજું તો નથી કરતા ને? હા, અને એ પણ પાછું આપણી જ સામે, મતલબ કે તારી સામે. કદાચ મારી સામે આવ્યા હોત તો હું હેન્ડલ પણ કરી લેત, પણ નહીં, આ તો ભગવાનને કરવું કે તારી સામે આવ્યા અને તારી સામે આ બધા ગાણા ગાતા. નહીં, તમે શું હેન્ડલ કરી લેતા? હશે ભાઈ કરત. એ વાત પણ સાચી. આમ પણ હવે છોડી દેવાનું હોય. હવે આવું બધું કઈ માથે થોડી લઈને ફરવાનું હોય આપણે. એક મિનિટ, એટલે મદદ આપણે કરવાની અને સાંભળવાનું એ આપણે. હવે એમાં સંભળાવ્યું થોડી કહેવાય. એ તો ખાલી આમ જોઈએ ને તો એના મગજની વાસ્તવિકતા આપણી સામે આવી કહેવાય કે એનો મગજ કેટલો કામ કરે છે. ને ખબર પડી ગઈ કે સામેવાળા માણસનો મગજ કેટલો કામ કરે છે. ખબર પડી ગઈ ને? તમે છે ને એક કામ કરો, જાઓ અત્યારે અત્યારે એના ઘરે જાઓ અને છે ને પૈસાની ઉઘરાણી કરો. પૈસા પાછા લઈ લો ને તો એ લોકોને ખબર પડશે. વાહ, ખરેખર આમ બરાબરનો તે દિમાગ ચલાવ્યો છે કે એક વાર એની ઘરે જઈને પૈસા માંગી લઈશું ને એટલે બિચારા જે ફસાયેલા હતા ને ફરી પાછી એ નોબતમાં આવી જશે. આપણે તો મદદ કરી હતી. હા, આપણે સારા ભાવથી મદદ કરી હતી. પણ આ લોકોને કઈ ન હોય. કહેવાય છે ને કે દયા ડાકણને ખાઈને જેવું કામ કર્યું છે. આપણે તો દયા દેખાડી પણ નહીં. એમને તો શું કરવું હતું? એમને તો શક કરવો હતો આપણા પર.
બકા એ એમનું માઇન્ડ છે. હું એમ કહું છું કે બીજાની પ્રોબ્લેમને આપણા માથા ઉપર લઈને આપણે શું કામ ને સરદર્દ કરવું? એમને આપણા ઉપર વિશ્વાસ નથી કે નહીં, તો પૈસા પાછા માંગી લો એટલે વાત થઈ ગઈ પૂરી. વિશ્વાસ એમને નથી કે તને નથી? મને છે એ પૂછવા આવ્યા હતા ને એટલે પૈસા પાછા લઈ આવો. જાઓ, દામિની બસ હવે. પૈસા પાછા લઈ આવો. પૈસા પાછા લેવા હું આજે નહીં જાઉં અને કાલે નહીં જાઉં. અને આમ પણ આ તમારા બૈરાઓની મગજમારી હોય ને તો એના કારણે અમારે કઈ આદમીએ તડિંગા લેવા ના જવાનું હોય. હું કઈ એની સામે આમ બાણ ચડાવીને નહીં ઊભો રહું. કેવી માણસ છે તું યાર! આટલી એવી નાનકડી વાતમાં તું પૈસા પાછા લેવા જવાનું કહે છે? સારી માણસ છું. મારા પતિને કોક આવું કહીને જાય, મારાથી સહન ના થયું ને એટલે કહ્યું. તમારા માટે હું કહેતી હતી ને તોય તે છેલ્લે વિલન તો હું જ. અને તમે શું કામ પૈસા નહીં લેવા જાઓ? કઈ ખુશીમાં? મારે પૈસાની અત્યારે કોઈ જરૂર નથી ને મેં કોઈ વ્યક્તિ મારે જરૂર છે. મારે મારા પપ્પાને આપવા. જાઓ, જાઓ. તારા પપ્પાને પૈસા આપવા અચાનક ક્યાંથી આવ્યા? હે? પપ્પાને જોઈએ છે જેમ એમને જોતા હતા એવી રીતે મારા પપ્પાને જોઈએ છે. તો જાઓ. કેટલા જોઈએ છે? 5 લાખ. તો પપ્પાજીને હું ફોન કરી પૂછી લઈશ અને મને કહેશે ને તો હું એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશ. બસ સીધી રીતે કહી દો કે તમારે પૈસા માંગવા નથી જવું. જોઈ લીધા તમને તે. તમારે જે કરવું હોય ને કરો. જાઓ. દામિની તું સમજતી કેમ નથી? બોલાવતા નહીં મને. અરે શું કામ ના બોલાવું હું તને? એક તો કઈ વાતમાં છે નહીં ને આટલી મોટી વાત કરે છે ને ઉપરથી તું મને કહે છે પાછી. દામિની તું જો મારી સામે જો, એકવાર ક્યારનો તારી સામે વાત કરું છું, તું જોતી કેમ નથી? જો બીજી વાર તું પાડોશીને ત્યાં જઈને બાંધવા નહીં જતી હા, મહેરબાની કરીને. અને મને કોઈ માથાકૂટ જોતી નથી. જો એવું કઈ થયું ને તો તારો વાળો પડી જશે. બસ પછી કહેતી નહીં મને તું. મમ્મી બોલ બેટા સૌ. મારે તમને શું કહેવું? કહેવાય છે ને સુખ પછી દુઃખ આવે ને દુઃખ ઉપર. મારે તમને શું કહેવું? કહેવાય છે ને કે સુખ પછી દુઃખ આવે ને દુઃખ પછી સુખ. અમે થોડાક જણાને મેં પૈસા આપ્યા ને તો એ બીજા લેણાવાળાને ખબર પડી ગઈ તો હવે એ ધમકી મારે છે. શું કરવું કંઈ ખબર નથી પડતી. પણ અશોક, એ લોકોને સમજાવી દેવાય ને કે જેમ જેમ રૂપિયા આવતા જશે એમ તમારી ભરપાઈ કરતા જશું, ચૂકવણી કરતા જશું પૈસાની. કેટલુંક કહેવું? કઈ કઈને તો હું થાકી ગયો છું. પણ હવે એ એક વાતમાં સમજતા જ નથી. એક બાજુ તારે ધંધામાં નુકસાની ગઈ, રૂપિયાનો મેળ નથી પડતો ને રૂપિયાની મદદ જે કરે છે ને, અને એ વાતની જો બીજા લેણદારને ખબર પડી જાય છે તો એ લોકો પણ ધમકી આપે છે. શું કરવું હવે? કાંઈ કરવાનું નથી. હવે તો એવું લાગે છે કે આપણે જીવન ટૂંકાવી દેવું જોઈએ, કેમ કે હવે જે મદદ કરતા હતા ને એ પણ બંધ કરી દેશે. કેમ તમે આવું બોલો છો? તો શું કરું અશોક? હા, ગમે તે સારી વાત થતી હોય ઘરમાં, ગમે તે સારું થતું હોય ને તો તારી ઘરવાળીનો ટાંટિયો વચ્ચે આવતો જ હોય છે. તો અત્યારે હવે શું છું છે? તારી ઘરવાળી કહીને ગઈ હતી ને કે હું આ જાણીને રહીશ કે તમારી મદદ દેવાંગ શું કામ કરે છે. હા હા, તો દેવાંગના ઘરે ગઈ હતી તારી ઘરવાળી જાણવા માટે કે રૂપિયા તને શું કામ આપે છે. એવું તો શું કારણ છે કે રૂપિયા તને મદદ કરે છે? અને આ કળિયુગમાં ને આવા જમાનામાં લોકો કોઈ કારણ વગર કોઈ મદદ કરે જ નહીં. કોઈ તો એવું કારણ હોય કે જેના કારણે એ મદદ કરે. ઝઘડો કરીને આવી છે એની ઘરવાળી સાથે. શું કરવું હવે કઈ ખબર નથી પડતી. એક વ્યક્તિ હતો કે જેણે આપણી મદદ કરી, બાકી સગાવાલામાં કોઈ હા નથી પાડી પૈસાની. હવે શું કરવું મારે? અને ફોન ઉપર ફોન આવે છો પાછા. એને જાણવું હતું ને તો પ્રેમથી જાણવાનું હતું, પણ ઝઘડો તો કરવાનો નહોતો થતો કે એને શું કામ રૂપિયા તને મદદ કરી. વાત જે છે ને, અને કોઈ વ્યક્તિ મદદ કરતું હોય ને તો એની હારે ઝઘડો ન કરાય. પણ આ વાત સની નહીં જાણે, કારણ કે એ રૂપાળી એટલી છે ને એટલે મતલબ એના મગજમાં છે ને બધું એવું જ હાલે છે. અશોક, આ બધાય રૂપાળા વ્યક્તિ એવા ન હોય, પણ હવે આનું શું કરવું ને કંઈ ખબર નથી પડતી. અડધો ગાંડો તો મને લાગે છે કે એ જ મને કરી નાખશે. બેટા એ વાત તો ફાઇનલ જ છે કે જે ફાલ્ગુની વિચારે છે એ કદાચ સાચી હોઈ શકે. એટલે એમ જ કે એણે ઝઘડો કર્યો ને એના ઘરે જઈને એ ખોટું હતું, પણ
દેવાંગ જે આપણને 5-5 લાખ રૂપિયા આપે છે એ મારા મગજમાં નથી બેસતું કે શું કામ આપી રહ્યો છે. એમાં એવું જ હતું ને કે બહાર વળી મારે અરે માથાકૂટ કરતી જ ખાટલે તે આ દેવાંગ સાંભળી ગયો ને એને મતલબમાં એવું લાગ્યું કે આને બિચારાને પૈસાની તકલીફ લાગે છે એટલે પૈસા આપ્યા. બીજું તો શું હોય હવે અત્યારે આ સમય એવો છે ને કે કોણ ક્યારે મતલબમાં મદદ કરે ને કાંઈ નક્કી ન કહેવાય. અત્યારે આપણને ઓળખતા ન હોય એ વ્યક્તિ આવીને પણ આપણી મદદ કરી જાય છે અને મદદ ખાલી પૈસાની જ નહીં ઘણાયના તો જીવ બચી જાય છે ખબર છે ને બધું એ મહિલા કરે છે. જાણો છો દીકરા કે મદદ કરનાર વ્યક્તિ અલગ હોય છે પણ સામાન્ય વ્યક્તિ આવી રીતના સામાન્ય વ્યક્તિને મદદ કરવી એ તો કાંઈક અજુગતું લાગે છે. કોઈ ટ્રસ્ટ ચલાવતું હોય અને એ લોકોને કોઈને ત્યાંથી મદદ મળતી હોય ને એ લોકો મદદ કરે એ વાત પણ અલગ હોય છે. નથી આ એનજીઓ ચલાવતો કે નથી કોઈ બીજા કોઈની વ્યક્તિની મદદ કરી હોય એ ફક્ત ને ફક્ત આપણા ઘર ઉપર જ કેમ આટલી દયા દાખવે છે. એનું દિલ એવું છે એટલે બીજું શું હોય હે. પણ તમે કાંઈ ચિંતા કરવામાં આવે કંઈક થશે. ભાઈ જો કેમ ડરી ગયા આટલા બધા? શું થયું? વાત એમ છે ને કે અત્યારે મારે લેણાવાળાની બહુ ભીડ છે. મેં કીધું હું એટલા માટે તમારી પાસે આવ્યો હતો કે શું થયું પછી? મેં તમને રૂપિયા આપ્યા હતા એમાંથી બધી જે માથાકૂટ હતી એ પાર પડી કે નહીં? એ માથાકૂટ થોડીક પાર પડીને બીજા બધાને ખબર પડી ને કે મેં થોડા જણાને પૈસા આપ્યા છે તો જેને મેં અત્યારે હું આપી નથી એ ગયો એ મને ધમકી મારે છે. સમજી શકું છું. હજી 3-4 લાખ રૂપિયાનું લેણું છે. અશોકભાઈ, મારી વાત સાંભળો. મારે તમને એક ફરિયાદ કરવી છે. મેં તમને પૈસા આપ્યા એમાં મેં ખોટું શું કર્યું છે? કાંઈ ખોટું નથી કર્યું તો પણ પછી આ તમારી પત્ની મતલબ કે મારા ભાભી શું કરી રહ્યા છે? મારી ઘરે આવે છે, મારી ઘરવાળીને જેમ ફાવે તેમ કહે છે અને કહે છે કે દેવાંગભાઈ કે આડાવડો ધંધો તો નથી કરતા ને? અમને લોકોને બ્લેકમેલ કરવાનો તો કોઈ પ્લાનિંગ નથી ને? એની ફસાવશે તો નહીં ને? એની વાત હું કરવા બેસીને તો આપણે સવારના બેઠા હશું ને તો હાથ થાય ખૂટશે નહીં. મેં બહુ સપના મોટા કે જોયા હતા કે મને આવી ઘરવાળી મળી હું હંમેશા એને ખુશ જ રાખી અને એણે કીધું ને મેં એમ કર્યું કે તમે નોકરી કરો કાંઈક ધંધો કરો ને. મેં માથે પૈસા કરીને આ ધંધો ચાલુ કર્યો તો પછી ખોટ ગઈ અને અત્યારે દોષનો ટોપલો બધો એ મારી ઉપર નાખે છે. જો હું જાણું છું કે આમાં તમારો કંઈ વાંક નથી પણ છતાંય જો આવું થાય ને તો મારે મારી ઘરવાળીને સમજાવવામાં પણ ઘણી તકલીફ થાય છે મને. જો તમે ટેન્શન ના લેતા. અરે હું ટેન્શન ન લઉં. ભગવાનને એમ હતું કે મારી મદદ કરવા માટે તમને મોકલ્યા બરોબર પણ એ કદાચ મારા કિસ્મતને મંજૂર નહીં હોય. મારા ઘરવાળીને હું કામ મારે ખરાબ કહેવું જોઈએ? એ મંજૂર નહીં હોય ને એની બુદ્ધિ ફરી અને તમારી ઘરવાળી પાસે આવીને ઝઘડો કર્યો જેથી કરીને તમારી ઘરવાળીને ગુસ્સો આવે, ક્રોધ આવે, તમને ક્રોધથી કહે કે હવે આની મદદ નહીં કરતા અને તમારી જગ્યાએ મારી ઘરવાળી કદાચ હોય ને એ હારી હોય ને આવું થાય ને તો એ મને મદદ કરવા ના જ પાડે. બ્રધર કુલ ડાઉન. હું તમને મદદ હું હવે હારી ગયો છું. હા હારી ગયો છું. હું મદદ કરીશ એમ કહું છું, નહીં કરું એમ નથી બોલ્યો. સવાલ તો આ 4-5 લાખ રૂપિયાનો જ છે ને? હા તો હું મદદ કરીશ, હું આપીશ તમને રૂપિયા. પણ યાદ રાખજો હવે જે તમને મદદ પહોંચાડવાનો છું એના વિશે મારી ઘરે કે તમારી ઘરે કોઈને કંઈ જાણ ના થવી જોઈએ. કારણ કે આ જાણ થયા પછી જે વાતાવરણ ઊભું થાય છે ને હું એમાં બીજું કંઈ કરી શકું એમ નથી. માટે પ્લીઝ જો મારી વાત સાંભળો. વાત એમ છે ને કે હું ઘરની બહાર નથી ત્યારે નીકળી શકતો એટલે તમે છે ને
તમારી ઘરે તમામ આવજો. પરિસ્થિતિ જાણું છું, સમજુ છું અને છેલ્લા 5 દિવસથી તમે ઘરની બહાર નથી નીકળ્યા એ પણ મને ખબર છે અને એટલા માટે જ આજે આવ્યો છું તમને મળવા માટે કે એવું તે વળી શું થયું છે કે તમે ઘરની બહાર નથી નીકળતા. જુઓ, પૈસાની વ્યવસ્થા હું કરાવી આપું છું, તમે તમારા લેણિયાતોને કહી દો કે મારી એક કામ કરું છું, મારી ઓફિસે બોલાવું એના કરતાં. વ્યાજ ભલે ગમે એટલો થાય પણ તારે અરે મારા ભાઈ, તમે પડોશી છો મારા અને મારા ભાઈ સમાન જ કહેવાઓ. ચિંતા ના કરો, હું પૈસાની વ્યવસ્થા કરીને પૈસા જ તમારી પાસે મોકલાવું છું, રોકડા. તમારી રીતે જે લેણિયાતો છે એ બધાને રૂપિયા આપી દો, છૂટા થાવ તમે આમાંથી. બાકી બીજું બધું જે કંઈ પણ હશે ને આપણે પછી સમજી લઈશું. ભલે તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે ને. સમજો મારી ઘરવાળી વતી હું માફી માંગુ છું. અરે આવી રીતે હાથ જોડીને મને પાપમાં નાખશો કે શું? હું એટલા માટે મદદ નથી કરતો કારણ કે તમે લાચાર છો, પણ એટલા માટે મદદ કરું છું કે તમે મારા પોતાના વ્યક્તિ જેવા છો. મતલબ કે એવા કે હું તમને ક્યારેય શબ્દમાં એનું વર્ણન નહીં કરી શકું. છોડો ને એ બધી વાતો. અત્યારે તમે તમારા કામથી મતલબ રાખો, હું મદદને પહોંચતી કરાવું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ, હા, બહાર નહીં નીકળતા, અંદર તમે સેફ છો. કઈ વાંધો નહીં. આ તો મેં કીધું ઘણી ગેલેરીમાં બેહું. હું છું. હા, પૈસા એકવાર અપાઈ જાય પછી રિસ્ક લેજો. ઘરેણાથી કામ થઈ જશે. દામિની, તું બહાર ગઈ હતી ને અચાનક ઘરે ક્યાંથી આવી? કામ વહેલા પૂરું થઈ ગયું, પણ તમે શું કરો છો? હું કંઈ નહોતો કરતો, બસ આ બિઝનેસની ફાઇલો લેવા માટે ઘરે આવ્યો હતો, બાકી બીજું કંઈ નથી. હા, મારું કામ પત્યું, હું જાઉં. ચાલ ઉભા રહો. શું છુપાવો છો? નથિંગ, ખાલી બિઝનેસની ફાઇલો જે થેલીમાં પેક કરી છે. દામિની, જ્વેલર્સની બેગમાં. એક મિનિટ, તો મારા ઘરેણાના બોક્સ છે, તમે શું કરો છો આની સાથે? દામિની, છોડ ને અત્યારમાં. અરે પણ શું છોડ ને? તમને કંઈક પૂછ્યું ને મેં કે હજુ એ ખોટું જ બોલવું છે? શું કરતા હતા? હવે ઘરમાં ને ઘરમાં ચોરી કરવી છે? કરિયાણા વેચવા માટે જઈ રહ્યો છું. કરિયાણા વેચીને મારે અશોકભાઈની મદદ કરવી છે. તેવા પાગલ થઈ ગયા છો તમે? આ મારા ઘરેણા છે. પૂછ્યું મને એક વાર? મારે કોઈ અશોકભાઈની મદદ નથી કરવી. પણ મારે કરવી છે ને. આમ પણ કોઈ વ્યક્તિ મરી જશે પછી એના સાથરામાં રડવા માટે જવું એના કરતાં એની સારું છે પાસે ને એની કે ફેમિલી છે ને, એના મિત્રો હશે, એનું કુટુંબ છે, એ મદદ કરશે. તો ડૂબ. આપણે કોઈનો ઠેકો નથી લીધો. દામિની, ઠેકો લેવાની વાત જ નથી અહીંયા. ડૂબતા માણસને બચાવી લેવાનો હોય, એને તરતા ના શીખવવાનું હોય. પણ શું કામ શીખવવું જ છે તમારે, કે શું કામ બચાવવો જ છે? મારે બચાવવું છે. મારે એને મરવા નથી દેવું. અને આમ પણ હું નથી ઈચ્છતો કે એને કોઈ પણ વ્યક્તિ આવીને એના ઘરે ઘરના બીજા કોઈ સભ્યને પણ નુકસાન પહોંચાડે. તમારા ઘરેણા જે પણ હોય ને એની સાથે જે કરવું એને કરો. મારે એકેય ઘરેણા હું નહીં આપું. દામિની, આ ઘરેણા તારે આપવા પડશે. તું સમજતી કેમ નથી? હું કહું છું ને તને કે તો આજે એક કામ કરો, નક્કી કરી લો. કાં તો હું અને કાં તો એ અશોક. કાં તો તમારા જીવનમાં હું રહીશ અને કાં તો તમારો પાડોશી રહેશે. કોને રાખવા છે તમારે? કોનું મહત્વ વધારે છે? બંનેનું. મારા માટે બંને જરૂરી છે. રહેવા દો ને. એક પાડોશીની સરખામણીમાં હું આવી ગઈ કે હું જેટલી જરૂરી છું, તમારી પત્ની છું, તમારી જીવનસાથી છું, એટલો જ જરૂરી એ છે. અરે એટલો તો શું સગો થઈ ગયો છે તમારો એટલે કારણ કે તું નથી જાણતી કે મારા માટે શું છે. શું છે બોલો ને. સાંભળવું છે ને કે એ કોણ છે? હા, સાંભળવું છે, બોલો. સાંભળ મારી વાતને ધ્યાનથી. શું બોલો છો આપ? આવું કઈ રીતે હોઈ શકે? પણ આવું છે, આવું જ છે.
અને એટલા માટે થઈને તેને વારંવાર હું મદદ કરતો હતો કે જેથી કરીને એ વ્યક્તિનો જીવ જોખમમાં ના મુકાય. પણ તું છે કે કોઈ વાતે સમજતી જ નથી ને. મને ખબર હતી કે આવી બધી વાત છે. અરે તમને ખબર હતી તો તમારે મને વાત કરવી જોઈએ ને. મને તો એમ હતું કે તમે બસ એની દયા ખાઈને મદદ કરો છો. મારે છે ને આ વાત કોઈને કરવી જ નહોતી, કારણ કે આ વાત કરીને હું બધું જગ જાહેર કરવા નહોતો માંગતો. આમ પણ એ લોકોને નથી ખબર તો પછી શું કામ ને બધું જાહેર કરીને બધાની વચ્ચે આપણે બીજી કોઈ વાત કરવી. પણ દિમાગ તમે સમજતા કેમ નથી? તમને આ બધી વાતની જાણ છે. એ લોકોને ખબર હોય કે ન હોય આપણને શું ખબર? અને કદાચ બની શકે કે ખબર હોય અને છતાંય વાત છુપાવતા હોય, તમારો ફાયદો ઉઠાવતા હોય. તમે નથી બહુ ખબર એ ભોળા. લોકોને. દામિની, એ લોકોને આ વાત વિશે કંઈ જાણ નથી અને આપણે લોકોએ પણ આના વિશે કશું કહેવાનું નથી. સમજ ને તું. આમ પણ આ બધું જાહેર કરવીને આપણને શું મળવાનું છે? હા, બિચારા એ લોકો દુઃખી થશે. તો ક્યાં સુધી આવી રીતે મદદ કરશો? કઈ વિચાર્યું છે કે આગળ શું? ભવિષ્યમાં શું થશે? દામિની, આ છેલ્લી મદદ છે. આ છેલ્લી મદદ આપણે પહોંચાડી દઈશું ને એટલે એ બધા લેણામાંથી બહાર આવી જશે. એ વ્યક્તિને પછી આગળ કોઈ બીજાની પાસે હાથ ફેલાવવાની જરૂર નહીં રહે. સાચું કહું ને તો આમાં વાંક અશોકભાઈનો છે. આ તો સારું છે કે હકીકત આ છે. તમે છો. ન હોત તો કોની આગળ હાથ ફેલાવે? કોણ મદદ કરે તેમની? હું નથી જાણતો કે કોણ મદદ કરે. અત્યારે તો હું માત્ર એટલું જાણું છું કે આપણે બંને સાથે મળીને આ કામ પૂરું કરવાનું છે. પ્લીઝ દામિની, તું એવું હોય તો મારી સાથે આવ ને, પણ એક શબ્દ બોલતી નહીં, મહેરબાની કરીને. ઠીક છે. ચાલ જઈએ. સોરી એન્ડ થેન્ક્સ. ખબર નથી પડતી શું થાય. એનું શું થાય? તારી ઘરવાળીએ જે કરીને આવી છે એની સાથે ઝઘડો કર્યો છે, હવે બસ ભોગવવાનું રહેશે. લેણાવાળાની બીક લાગે છે મને. મદદ કરવી ન કરવી એ તો 2 નંબરની વાત છે. એટલે તમે એ દેવાંગભાઈ પાસે પાછા પૈસા માંગ્યા એમ ને? હા, એટલે એ પાછા મદદ કરવા આવશે. જો હું તમને કહી દઉં છું કે એ છે ને કંઈક ઊંધું જ વિચારી રહ્યા છે. તમારી સાથે જે થશે ને એ તમે જોઈ નહીં શકશો. કેવી રીતે સમજાવો? આ તમે તો સમજાવો. આટલા બધા રૂપિયાની મદદ કોઈ એમ જ નહીં કરતું તો હોય. મહેરબાની કર. વારંવાર મારા દીકરાને આવી રીતે વાત કરીને હેરાન કરવાની કોઈ જરૂર નથી. પણ અશોક, આ બધા લેણદાર રૂપિયા માંગે છે ને, જો અત્યારે લેણદાર માથા ભારે હોય છે, તને ખબર છે ને? મને બધી ખબર છે, એટલે તો ઘરની બહાર નથી નીકળતો. ઘણા દિવસથી તમે મને ઘરની બહાર જોયો. પણ હવે એવી જરૂરિયાત જ નહીં રહે. દેવાંગભાઈ, જરૂરિયાત નહીં રહે એટલે? લે જો ભાઈ, આમાં પૈસાની પૂરતી સગવડતા છે, તો તારી રીતે વ્યવસ્થા કરી લેજે. જો તમે પાછા પૈસા આપો છો, મને કંઈ સમજાતું નથી. અને દામિની, તું તો કહેતી હતી ને કે હું જ ના પાડીશ દેવાંગને હવે પૈસા આપવાની, અને તમે બંને સાથે પૈસા આપવા આવ્યા છો. જો અશોક ગમે તેવા હોય પણ એ કાંઈ ખોટું કામ નહીં કરે. અશોક, વાત કરી લો એમની સાથે. જો ભાભી, હું ક્યાં કંઈ એવું કંઈ કહું જ છું કે તમારે આવું બધું કંઈ કહેવું પડે. આઈ નો કે અત્યારમાં તમે લોકો ખરાબ પરિસ્થિતિમાં છો અને આવી હાલતમાં મને લાગ્યું કે મારે મદદ કરવી જોઈએ, એટલા માટે જ મદદ કરું છું. બાકી મારા મનમાં બીજો કોઈ સ્વાર્થ નથી. 1 મિનિટ. આપણી આ શેરીમાં બીજા પણ એક ભાઈ છે જેની માથે લેણું છે જ. તો તમે એને કેમ મદદ નથી કરતા? અને બીજી વાત એ કે મને આની વાત યાદ આવે છે કે કંઈક ખોટું કામ તો નહીં કરાવે ને? તો તમે કાંઈ મારી પાસે ખોટું કામ પણ નથી કરાવતા, તો કંઈક તો કારણ છે ને આ તમે મારી મદદ કરો છો તો. શું ભાઈ, તમે આવો વિચાર કરશો બેટા, અને પણ મારા વિરુદ્ધ? એના મનમાં એવો પ્રશ્ન નથી કે તું ખોટું કામ કરાવીશ. ફક્ત ને ફક્ત અમારા સાસુ વહુ બંનેના મગજમાં એક વાત ચાલી રહી છે કે કોઈ પારખો વ્યક્તિ કેવી રીતે કોઈની મદદ કરી શકે. અને 2-5 હજારની હોય તો બરાબર છે, પણ આવી રીતના 5 લાખ રૂપિયા આપવા, ફરીથી આટલા લાખો રૂપિયા આપવા,
એનું કોઈ કારણ તો હોઈ શકે ને. હા જો આ જવાબ દેવો જ જોઈએ, નહીતર પછી મજા નહીં આવે. જો તમે ખોટી વાતનો જવાબ માગી રહ્યા છો મારી પાસે, તમે સમજતા નથી. મને મદદ કરવાનું મન થયું ને મદદ કરું છું. હવે એમાં આવા બધા સવાલો ક્યાંથી આવે? જો બેટા દેવાંગ, આટલા વર્ષ મેં પાણીમાં નથી કાઢ્યા. ઘણી બધી દિવાળીઓ જોઈ છે, એટલે કોઈક તો એવું કારણ હોઈ શકે ને. અને આજે જો એ કારણ નહીં બતાવે ને તો મારો દીકરો કોઈની નજરમાં દોષી જાહેર થશે. હા, અને બીજી વાત તો કાંઈ નહીં, પણ આ પૈસા આપે છે તો મારી પાસેથી આધાર કાર્ડ પણ નથી માંગ્યું એને. હા, પોતાની પાસે શું પુરાવા લેવાના? પોતાની પાસે પોતાના એટલે શું કહેવા માંગે છે તું? સોરી દેવા, પણ તમે આ લોકોને વાત નહીં કરો ને તો તમારા ઉપર બધી ખોટી શંકાઓ થશે. એના કરતાં સારું છે ને કહી દો. તમે નહીં થવા દે ને શંકાઓ, શું ફરક પડે છે? જો તે દેવાંગ, આ લોકો શેની વાત કરી રહ્યા છે મને કાંઈ સમજાતું નથી. આ ગોળ ગોળ વાતો કરવાનું રહેવા દો ને, જે હોય તે ક્લિયર કહો. કારણ કે હું અશોકનો સોતેલો ભાઈ છું. ભાઈ શું વાત કરી રહ્યો છે દેવાંગ? હા, સોતેલો ભાઈ? કેવી રીતે? હા, સાચી વાત કરું છું. આના પહેલા તમારા લગ્ન હિતેશભાઈ નામના એક વ્યક્તિ સાથે થયા હતા ને? હા. એ હિતેશભાઈનો દીકરો એટલે હું છું. શું દેવાંગ, તું એમનો દીકરો છે? એમનો નહીં, તમારો દીકરો છું. મને આ વાત વિશે કોઈ જાણ નહોતી. મારા પપ્પા જતા રહ્યા અને તમે તો મને કોણ જાણે ક્યારે જોડીને જતા રહ્યા હશો. પછી મારા મામાએ મને ઉછેરીને મોટો કર્યો, પણ મારી પાસે તમારો એક જૂનો ફોટો હતો. હું બસ એ ફોટામાં જોઈને મારી માં મરી ગઈ છે એ જ આધાર ઉપર જીવતો રહ્યો. પછી અચાનક તમે લોકો અહીંયા રહેવા માટે આવ્યા. મેં તમને જોયા, મને કંઈ સમજાણું નહીં, એટલા માટે મેં મામાને ફોન કર્યો. ત્યારે એમણે મને બધી આ હકીકત વાત કરી કે તારા મમ્મી મર્યા નથી, પણ એણે બીજી જગ્યાએ લગ્ન કર્યા હતા. પણ એ વખતની મારી ભૂતકાળની ભૂલ હતી, અને ભૂલ સુધારીને બસ મેં આ ઘરમાં લગ્ન કર્યા. ભૂલ તમારી નહોતી, ભૂલ મારા પપ્પાની હતી. મારા પપ્પા દારૂ પીને આવતા હતા, જુગાર રમતા હતા, તમારી સાથે મારપીટ કરતા હતા, અને એટલા માટે તે મજબૂરીમાં તમારે બીજા લગ્ન કરવા પડ્યા. એ સમયે તમારી ઈચ્છા તો હતી કે તમે મને પણ તમારી સાથે લઈને આવો, પણ મારા પપ્પાએ એવું કંઈ ન થવા દીધું. દેવાંગ, એ બધી વાતને ભૂલી ચાલે, પણ મને એ વાતનો આનંદ છે કે તું અશોકને ભાઈ માનીને આટલી બધી મદદ કરી. નહીંતર અત્યારે આ જમાનામાં તો કોઈ ન કરે ને. હા, હું એને મારો ભાઈ જ માનતો હતો, અને એટલા માટે તે જ્યારે મારો પરિવાર દુઃખી હોય ત્યારે હું કેવી રીતે શાંતિથી રહી શકું. મારાથી આ બધી વાતો સંભળાઈ ગઈ અને એ દિવસ પછી સરખી રીતે રહેવાયું નહીં, અને કદાચ એટલા માટે જ વારંવાર મદદ કરતો હતો. તો પછી એક કામ કર ને, આપણે આ ઘરમાં બધા સાથે જ રહીએ ને. તમે બંને શું કામ અલગ રહ્યો છો? આટલું તારી માની વાત નહીં માને. દેવાંગભાઈ, દામિની, તમે બંને મને માફ કરી દેજો. મારા મગજમાં કંઈક ઊંધા જ વિચારો ચાલતા હતા, અને એના લીધે જ મેં તમને લોકોને ખરું ખોટું સમજાવ્યું. પણ સાચું કહું ને તો કોઈ સગોય નહીં કરે ને એટલું તમે આ તમારા સાવકાભાઈ માટે કર્યું છે. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આભાર માનવાની જરૂર નથી ભાઈઓજી. હા, એક ભાઈ બીજા ભાઈને કામ નહીં લાગે તો કોણ લાગશે? અને વાત રહી આ બધું વિચાર કરવાની, તો અત્યારમાં તમારા લેણિયાતોને પૈસા આપવાની જરૂર છે.
બાકીના બધા વિચાર આપણે શાંતિથી કરીશું. ફોન કરો અને બોલાવી લો એમને.